1954 માં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક તરીકેની ફરજ છે એમને શરૂ કરી. પૃષ્ઠ ઉઘડ્યું, કંસનો વેરી જન્મી ચૂક્યો છે આજ, 12 વાગી ગયા અમારા તો. કૃષ્ણ ભગવાનની વાત કરી છે. કૃષ્ણ કાર્યો કેવો છે? ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ. કરજો કંઈક કે નિર્ગમન પછીથી ભીતો સતત રચના કરે તમારી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પ્રણનાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આજે પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડના આંગણે એવી હસ્તી સાથે બેસવાનો મોકો મળ્યો છે. આમ જોઈએ તો એના જેટલા વર્ષ રિટાયર થયા છે એટલી તો મારી ઉંમર પણ નથી, પણ એમ કહી શકાય કે કવિ દાદની રચનામાં કેવું હોય કે શિખરો કંઈ સર કરી અને તમે કીર્તિસ્તંભ ખોડી શકો, શિખરો કંઈ સર કરી અને તમે કીર્તિસ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર તમે પાડ્યો એમને ન ખોડી શકો. એવા જીવતા જાગતા પાડિયા સમાન દુધરેજિયા સાહેબ સાથે આજે મુલાકાત થઈ છે. એમની પ્રાથમિક વાત કરું તો 26/7/1954 એટલે એમને જ્યારે પહેલી વખત સોનવડિયા મુકામે 1954માં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક તરીકેની ફરજ છે એમને શરૂ કરી. એટલે આજથી તમે લેખીએ તો ઓછામાં ઓછા 70 વર્ષ પહેલાં સોનવડિયા મુકામે એમને આ શિક્ષણ યાત્રાની શરૂ કરી છે. અને ત્યારની એમની બેઝિક માહિતી મેળવી તો માત્ર 60,000 રૂપિયાના 60 રૂપિયાના પેટે એમને પહેલી વખત જે નોકરી શરૂ કરી, 1 વર્ષ માટે ત્યાં એમને નોકરી પૂર્ણ કરી અને જામનગરમાં 1 વર્ષ કરી અને પછી ત્યાંથી પોતાનું વતનની યાદ કોને ના આવે. કાઠિયાવાડમાં કેવું હોય તો શિખરો કંઈ સર કરી એમ એવી જ રીતે છેલ્લે એમ કહે છે કે ડરાવી ધમકાવી અને સાહેબ તમે ઇન્સાનના 2 હાથને જોડાવી શકો. ગમે એવો માણસ હોય અને તમારી પાસે સત્તા હોય, પૈસાનો પાવર હોય તો ડરાવી ધમકાવી અને સાહેબ ઇન્સાનના 2 હાથ તમે જોડાવી શકો, પણ ઓલા સિંહના પંજાને તમે એમને ના જોડાવી શકો. તો છેલ્લે 30 વર્ષ એટલે 1956થી લઈ અને 87 સુધી ઘેલાણી મુકામે તેઓએ પોતાની શિક્ષણ યાત્રા કરી અને છેલ્લા 10 વર્ષ છે એમણે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે પણ કાર્ય કર્યું છે. અને ત્યારથી 87થી લઈ અને પછીના વર્ષોમાં એમને પ્રમોશન થતાં રાજપીપળા મુકામે એટલે કે જ્યાં નઈ તાલીમ કેન્દ્ર, જ્યાં મુખ્ય વિષય છે ગાંધીજી અને એની ફિલોસોફી ઉપર એમને 87થી લઈ અને કાર્ય કર્યું છે. થોડાક વર્ષો ત્યાં કાર્ય કર્યું, 5 વર્ષ ત્યાં કાર્ય કર્યું અને પછી ત્યાંથી આગળ જતા આરજીટી કોલેજમાં તેઓ ત્યાં પોતે ત્યાં ભણ્યા છે. ત્યાં જ MA પણ ત્યાં જ કર્યું હતું અને ત્યાં જ એમએડ પણ ત્યાં કર્યું છે અને ત્યાં જ એમને છે એ નોકરી શરૂ કરી અને 2 વર્ષ સુધી ત્યાં કરી અને તેઓ રિટાયર્ડ થયા. અને આજે રિટાયર્ડ થયા છે એને પણ આજે 30 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો આવો દાદા સાથે થોડી ઘણી વાતો કરીએ, એમને આ રસ ક્યાંથી જાગ્યો એના વિશે શરૂ કરીએ. તો દાદા સૌપ્રથમ આપણે વાતો કરીએ તો આપણે જે નોકરી લાગી છે એ કેના આધારે અને શું તમારું ત્યારે ભણતર શું હતું? હું સામાન્ય સ્થિતિમાં ઉછરેલો જીવ છું, પછાત જ્ઞાતિ બાવા જ્ઞાતિનો જીવ છું. મેં મારા જીવનની અંદર બચપણની અંદર મારા ફાધર તો ભજન ગાતા અને ગામડે ગામડે જઈને જીવન નિર્વાહ ચલાવવા માટેનું ભાથું ભરતા. એની સાથે હું પણ પ્રયત્ન કરતો, પણ મારા પિતાને અને મને એવી ઈચ્છા હતી કે હું કંઈક અભ્યાસમાં આગળ વધું. એટલે મારા પિતાએ મને બચપણમાં 7મા વર્ષમાં મને અહીંયા બ્રાન્ચ સ્કૂલમાં દાખલ કર્યો. મારા અત્યારે હેડમાસ્ટર મોહન માસ્તર હતા, જે અત્યારે અહીંયા દવારામ બાપાની જગ્યા છે એનું સંસ્થાન ચલાવતા હતા. એ આચાર્ય હતા. એણે મને પેલો શ્રીનો એકડો શીખવો અને એને મારા ઉપર વિશેષ પ્રેમ જાગ્યો. હું ભણવામાં સારો હતો, એથી એમને મારા પ્રત્યે લાગણી થઈ અને એ લાગણીને હિસાબે હું બચપણથી
અભ્યાસમાં ખૂબ જીવ પરોવતો થયો અને લગભગ 1 થી 5 નંબરમાં જ મારો અભ્યાસ રહેતો હંમેશા. હું જ્યારે VM ગેલેણી હાઈસ્કૂલમાં ભણવા આવ્યો ત્યારે 8મા ધોરણમાં હું પ્રથમ નંબર આવ્યો. હું સામાન્ય સ્થિતિનો હોવાથી એ વખતે ગવર્મેન્ટ તરફથી 80 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી. એટલે 8મા ધોરણમાં પહેલા નંબર તરીકે, 9મા ધોરણમાં પહેલા નંબર તરીકે અને 10મા ધોરણમાં મારી જોડે એક મહેન્દ્ર ઘાટલિયા જામનગરથી ભણવા આવેલ મામલતદારનો દીકરો હતો. એ પહેલો નંબર આવ્યો અને હું બીજો નંબર આવ્યો. એટલે મને સ્કોલરશિપ મળે એમ નહોતી, પણ એ મહેન્દ્ર ઘાટલિયા જામનગરનો હોવાથી 11મા ધોરણમાં SSCમાં એ જામનગર ગયો. એટલે અહીંયા એની જગ્યા ખાલી થઈ. એટલે એ વખતે જો પહેલો નંબર બીજે ભણવા જાય તો બીજા નંબરને સ્કોલરશિપ મળે. એટલે મને 11મા ધોરણમાં પણ મને 96 રૂપિયાની સરકાર તરફથી સ્કોલરશિપ મળી. હું SSCમાં 54માં બેઠો અને 54ની સાલમાં અહીં અમે 10 જ વિદ્યાર્થીઓ અને બીજું જ વર્ષ SSCનું અહીં ભાણવડમાં હતું અને પરીક્ષા તો જામનગર આપવા જવાની હતી. એટલે હું જામનગર પરીક્ષા દેવા ગયો અને મારી સાથે અહીંયા એ વખતે VM ગેલાણી હાઈસ્કૂલમાં SV નાણાવટી એ પ્રિન્સિપાલ હતા. સન્મુખરાય નાણાવટી હતા, એનો દીકરો મારી સાથે હતો. એટલે એનો દીકરોને અમે બે જ SSCમાં પહેલી વખતે અહીં 10 વિદ્યાર્થીમાંથી 2 જ પાસ થયા. અને મેં મારા નાણાવટી સાહેબને વાત કરી કે સાહેબ મને અરજી લખી દો ને, મારે શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં જોડાવવું છે. તો એમણે પોતે અરજી લખી દીધી. એ અરજી મેં દાખલ કરી DO જામનગરને અને મને 15મી દિવસે ઇન્ટરવ્યૂ આવ્યો. અમને 100 વિદ્યાર્થીઓ એ વખતે 100 જણાના ઇન્ટરવ્યૂ લેવાતા હતા. એમાં મને 5મા કે 7મા નંબરમાં પાસ કરી. એ વખતે મારી પાસે 3-4 ક્વોલિફિકેશન હતા. એક SSC પાસ, એક શાળાંત પાસ હું થઈ ગયો હતો. 8મા ધોરણમાં શાળાંત પાસ થયો ત્યારે નોકરી મળતી, પણ મારી ઉંમર નહોતી. એટલે મને શાળાંત પાસ થવા અમારી આર્થિક સ્થિતિ હતી એટલે મારે નોકરી તો લેવાની હતી. એટલે 8મા ધોરણમાં શાળાંત થયો અને મેં મારા સાહેબને હાઈસ્કૂલના કીધું મારે શિક્ષક તરીકે નોકરી કરી. પણ કે તારી ઉંમર જ નાની છે, તો SSC કરી લે એટલે તને નોકરી મળી જશે. SSC કરી, અરજી કરી અને 15મે દિવસે મને સોનવડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે, કોમ્પોઝિટ સ્કૂલ હતી અને એમાં અંગ્રેજી ધોરણ હતું અને હું SSCમાં મારે અંગ્રેજી હતું એટલે મારી પહેલી પસંદગી ત્યાં થઈ. પછાત વર્ગ તરીકે હતો, પછી શાળાંત હતો અને એ વખતે મેં હિન્દી વર્ધાની પરિચય પાસ કરેલી હતી. આ 3-4 હિસાબે મને 4થે કે 5મે નંબરે નોકરી મળી ગઈ. હું સોનવડિયા પ્રાથમિક શાળામાં દાખલ થયો. ત્યાં દાદા 2 મિનિટ તમને વચ્ચે કીધું કે 80 રૂપિયાની સ્કોલરશિપ મળી. હા, તો તમારા માટે ત્યારે 80 રૂપિયાની કેટલી કિંમત હશે? ઘણી કિંમત. 80 રૂપિયા એટલે સારામાં સારી કિંમત ગણાય ને. 60 રૂપિયા પગાર કરતા પણ તમને પેન્શન મળે, સ્કોલરશિપ મળી ગવર્મેન્ટની, એ સારી, ઘણી સારી કહેવાય ને. ત્યારે માનો કે તમે 1 વર્ષ ભણો છો ત્યારે પુસ્તકોની કિંમત કેટલી હતી? તમે આટલા રૂપિયામાં બધા પુસ્તકો કે લઈ શકતા? હું પુસ્તકો લઈ શકતો જ નહીં. અહીંયા પુઅર ફંડ નામનું એક સંસ્થા ચાલતી હતી અને ધોળકિયા સાહેબ અહીંયા પુઅર, જે લોકો ગરીબ હોય એ લોકોને સ્કૂલ પુઅર ફંડમાંથી વિદ્યાર્થીઓને પુસ્તકો મળતા. એટલે હું મફત પુસ્તકોમાં 8મા 10મા એ પુઅર ફંડમાંથી મેળવેલા પુસ્તકોમાંથી મારું જીવન ચલાવતો હતો. પછી માનો કે તમે 60 રૂપિયાથી નોકરી શરૂ કરી, ત્યારે તમને ક્યારે એવો વિચાર આવ્યો કે આ મને બહુ ઓછી, આમાં જે મારે જરૂર છે એનાથી મને પૈસા ઓછા મળે છે, એવો ક્યારે વિચાર આવ્યો? એ વખતે 60 રૂપિયામાં અમારા 2 માણસનું પૂરું થઈ જતું. મારું લગ્ન હું 10મું ધોરણ ભણતો હતો ત્યારે જ થઈ ગયો હતો અને ત્યારે 1 વર્ષ પછી મારે SSC થવાનું હતું. એટલે 1 વર્ષ પછી SSC થયો એટલે મારી વાઈફને હું બંને અમે સોનવડિયા રહેવા ગયા હતા. અને વર્ષની પછી મારે દીકરાનો જન્મ થયો 20 વર્ષે મારે. ત્યારે એ દીકરાને મેં ડૉક્ટર બનાવ્યો MBBS અને એ ડૉક્ટર તરીકે એણે પોતાની કારકિર્દી શરૂ કરી અને એક દીકરો ડૉક્ટર થયો, બીજો દીકરો કેળવણી નિરીક્ષક થયો, BA BEd થઈને.
ત્રીજો દીકરો શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં M.Com B.Ed થઈ અને પ્રાથમિક શાળામાં જે હમણાં જ રિટાયર્ડ થયો વર્ષથી પહેલાં, આ 3 દીકરાઓના અભ્યાસ કરાવ્યો અને એ લોકો સારું જીવન જીવે છે. દાદા, ત્યાગનો રેશિયો કેટલો? માનો કે તમને યાદ છે કે તમારા મિત્રો કેટલા છે જે આવી રીતે લાઈન ઉપર ચડ્યા હોય? માનો કે શિક્ષક છે, કોઈ નોકરી છે, ત્યારે નોકરીનો વ્યવસાય કેટલા લોકો કરતા? પહેલાં એવું મનાતું કે નોકરી છે એ અધમ હતી. એમાં બને છે એવું કે મારા 2 મોટા ભાઈઓ એ 5મું ધોરણ પાસ થયા. 5મું ધોરણ પાસ થયા ત્યારે 5મું ધોરણ પાસને શિક્ષક તરીકે પ્રાથમિક શાળામાં લેતા હતા. પણ મારા ફાધરને અને મારા 2 ભાઈને એવું લાગે કે નોકરી કરાય, એટલે એ લોકોને 5મા ધોરણ પાસ હોવા છતાં શિક્ષક તરીકે નોકરી મળતી હતી. નોકરી ન લીધી, 1.5 મહિને 1.5 રૂપિયામાં અહીંયા વેપારીને ત્યાં એ લોકો બંને નોકરીમાં રહ્યા 2, અને 1.5 થી 2 રૂપિયા મળતા એને આખા મહિનાના. એમાં એ લોકો પોતાનું જીવન ચલાવતા. પછી મારા ફાધરે ધીમે ધીમે નાની દુકાન શરૂ કરી. મારા ભાઈઓ દુકાન ચલાવતા. એ દુકાનમાં હું બેસતો, ભણતો અને સાથે સાથે મારો અભ્યાસ હું સારી રીતે કરતો હતો. આ રીતે ત્યારના તમે ભણાવતા ને અત્યારે પણ તમે જોવો છો તો તમારા મત મુજબ વિદ્યાર્થીઓમાં કેટલો ફેર દેખાણો છે? સાહિત્ય સર્જન છે, કારણ કે પેલા બાળકો લખતા, વાંચતા અને હવે ઘણું ઘટતું જાય છે, તો એના વિશે આપનો શું અભિપ્રાય? હા, ત્યારના અભ્યાસમાં ટ્યુશન તો હતા જ નહીં. આજે ટ્યુશનના વેપલા ભરજોગાર ખૂબ ચાલે છે. સ્કૂલો પણ ટ્યુશન ચલાવે છે, ગામમાં પણ એટલા ટ્યુશનના ક્લાસીસ હોય છે. અને ત્યારે તો એટલું બધું શિક્ષણ શાળામાંથી જ મળી રહેતું, અને શિક્ષકો એટલા બધા નિષ્ઠાવાન ને નિષ્ઠાથી કામ કરતા. બાળકોમાં પોતાના પુત્ર તરીકેનો પ્રેમ આપી અને ભણાવતા. મને જે સાહેબે 10મા ધોરણમાં ટ્યુશન ભણાવતા ગણિત ને ઇંગ્લિશ, એ જ શિક્ષકનો હું જ્યારે પ્રિન્સિપાલ અહીંયા થયો, એ શિક્ષકો SSC જ રહ્યા. મેં MA અભ્યાસ કર્યો, એટલે મને પ્રમોશનને આધારે પ્રિન્સિપાલ તરીકે VM ગેલાણી સ્કૂલમાં ચાર્જ સોંપાણો. ત્યારે જે શિક્ષકો પાસે હું ભણેલો હતા એના જ પ્રિન્સિપલ તરીકે મેં હાઈસ્કૂલની અંદર કામ કર્યું. ત્યારે મારા શિક્ષકો, જે મારા ગુરુઓ જે હતા, એ મારી નીચે રહ્યા, પણ મેં એમને ગુરુ તરીકે એટલું બધું માન છેલ્લે સુધી આપ્યું છે, કારણ કે મારા ગુરુ હતા ને. ભલે હું પ્રિન્સિપાલ થયો અને એ લોકો મારા હાથે રિટાયર્ડ પણ થયા. તો આપને લખવાનો શોખ ક્યારથી જાગ્યો? મને લખવાનો શોખ ધોરણ 10માંથી લાગ્યો. હું B.Ed કોલેજમાં જ્યારે પોરબંદર હતો દાખલ થયો, ત્યારે અમે પાછળ જ, અમારી કોલેજની પાછળ દરિયો હતો, એટલે દરિયા વિશે મેં ઉદધીને હારે એ આજ પ્રગટ કરવાનો છું મારું કાવ્ય. એ 60ની સાલનું B.Ed ભણતી વખતે મેં પહેલું એ કાવ્ય લખ્યું, ઉદધીને ઓવારે. એ કાવ્ય આજે હું પ્રગટ કરીશ. એ કાવ્યનું સર્જન ત્યારે કર્યું, એટલે મને બચપણથી જ શોખ હતો. એટલે ધીમે ધીમે હું કાવ્યો અને વાર્તાઓ લખ્યા રાખતો હતો. મને પ્રોત્સાહન કોઈનું મળ્યું નથી. મારે આત્માથી જ મને ગુજરાતી પ્રત્યે રોષ હતો. અને પછી તો મેં BA ગુજરાતી સાથે કર્યું, B.Ed ગુજરાતી સાથે કર્યું, ગુજરાતી અને હિન્દી સાથે, MA ગુજરાતી સાથે કર્યું. એટલે પછી તો મારો લગાવ જ ગુજરાતી સાહિત્ય પ્રત્યે એટલો બધો થઈ ગયો. અને ગુજરાતીમાં મને એટલો બધો રસ હતો. ગ્રામર, વ્યાકરણ ગુજરાતીનું મેં મારી આપમેળે તૈયાર કર્યું હતું, BA ને MAનું. અને એની અંદર મને વ્યાકરણની અંદર પણ માસ્ટરી હતી. હું ગુજરાતીનો વિષય ભણાવતો, પણ મને શોખ હતો મેથેમેટિક્સનો. એટલે છેલ્લે હું 10મા ધોરણમાં ઇંગ્લિશ અને મેથેમેટિક્સ ભણાવતો હતો. છેલ્લા 10 વર્ષ મેં ગુજરાતી મેથેમેટિક્સ ભણાવ્યો. મેથેમેટિક્સમાં મને એટલો બધો રસ હતો કે પછી હું પણ ટ્યુશન કરાવતો અને વિદ્યાર્થીઓને અંગ્રેજીને મેથેમેટિક્સમાં પાવરફુલ બનાવતો. આજે ભાણવડના વિદ્યાર્થીઓ મને જુએ એટલે મારા પગમાં પડી જાય છે. મને થાય કે સાહેબ, તમારા જેવું શિક્ષણ અમને ક્યાંય મળતું નથી. આવું આજે મારે દિલમાં પડે છે. ત્યારે મને હર્ષના આંસુ આવી જાય છે કે મારા વિદ્યાર્થીઓને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ છે. ત્યારે મને આજે હું શાળામાં જાઉં તો મારું ભણાવવાનું મન થઈ જાય છે. આજે હું 90 વર્ષની ઉંમરે પણ શાળામાં જાઉં તો હું તરત જ પાઠમાળાના પાઠ, જે 9 કાળ ઇંગ્લિશમાં છે, એ મોઢે શીખવાનું મન થઈ જાય. અને વિદ્યાર્થીઓને એટલો બધો રસ પડે કે મને એમ થાય કે વારે મારું જીવન ધન્ય મેં બનાવ્યું છે.
અત્યારે દાદા પૈસાનો યુગ છે, પૈસા પાછળ દોડે છે, તો શિક્ષક માટે પૈસા જરૂરી નથી, એના બાળકોનો પ્રેમ જરૂરી છે. તો આપને તો ઘણા આવા અનુભવ થયા છે. તો પૈસાની પાછળ દોડવું યોગ્ય છે કે નથી, કે પ્રેમ મેળવવો જરૂરી છે? શિક્ષક બનવું હોય તો હજારો બાળકોના જીવનને એને પલટાવવાના છે. શિક્ષક તરીકે જો બનવું જ હોય તો એણે પૈસામાં મોહ ન રાખવો જોઈએ, એણે બાળકોમાં પ્રેમ આપવો જોઈએ, બાળકોને પોતાનું જ્ઞાન આપવું જોઈએ અને એવા સંસ્કાર બાળકોમાં રેડવા જોઈએ કે એ બાળકોનું જીવન ધન્ય બની જાય. આજે મારું એક કાવ્ય, પહેલું જ કાવ્ય હું આજે રજૂ કરવાનો છું, કરજો કંઈક. એ અધ્યાપન મંદિરની બહેનોમાં મેં એને ઉદ્દેશીને લખેલું કાવ્ય છે. વિગતવાર થોડીક વાત ત્યારે કરીશ. અત્યારે આટલું કહું કે ખરેખર જો શિક્ષક બનવું હોય તો એણે પૈસાનો મોહ રાખવા કરતાં બાળકોમાં પ્રેમ અને બાળકોને દિલ જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાનું જીવન નીચોવીને બાળકોને આપી દેવું જોઈએ. આમે હું માનું છું. અમૃત ઘાયલની દાદા એક શેર છે કે અમૃતથી સૌ કોઈના બે હોઠ હેઠા કરી શકું છું. સાહિત્ય એટલે શું છે કે અમૃતથી સૌ કોઈના બે હોઠ હેઠા કરી છું, ઘાયલ છું, ઢાળું તો પાડિયા પણ બેઠા કરી શકું છું. સાહિત્યને તો આવી વાતો છે. તો તમને આશરે તમે કેટલી કવિતાઓ લખી હશે? કેટલી કવિતાઓ તમે પ્રકાશિત થઈ છે? મેં હજારા કાવ્યો મારા એમને અત્યારે મૃત અવસ્થામાં પડેલા હતા. એટલે જ્યારે પુરુષાર્થના ભીમસિંહભાઈ મારે ઘેર આવે, અહીંયા એક વારોતરિયા સાહેબ વકીલ છે, સાહિત્યમાં બહુ રસ ધરાવે છે, એ મને પૂજ્ય ગણે છે અને મને પુસ્તકો એ વાંચવા માટે મોકલા જ રાખે છે, એ કાયમ માટે મોકલા રાખે છે. એને પણ વિદ્યામાં રસ છે, એટલે વિદ્યામાં રસ લેવો એ અતિશય શ્રેષ્ઠ છે. પ્રશ્ન શું પૂછ્યો તો આપે ફરીથી મને કહ્યું. સાહિત્ય છે તમારા કેટલા છે અને કેટલા પ્રકાશ? અચ્છા. જ્યારે કાવ્યો છે 25, 30, 40 જેટલી નવલિકાઓ છે. મેં મારા કોલેજના વિદ્યાર્થીઓ અને મારી કોલેજની અધ્યાપિકાઓ એના વિશે મેં લેખો લખેલા છે, વાર્તાઓ લખેલા છે, નવલિકાઓ લખેલી છે અને એક મેં કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો છે, વગડો લીલો લીલો. એ બાળ કાવ્યોનું સર્જન છે જે હું ભવિષ્યમાં અહીં રજૂ કરવાનો છું. તમામ બાળ કાવ્યો, આ સિવાયના બાળ કાવ્યો મેં ઘણા વાર્તા રૂપે લખેલા છે, કાવ્ય રૂપે લખેલી વાર્તાઓ છે, એ રજૂ કરવાનો છું. એ હજી હવે વારો આવવાનો છે, બાકી છે. તો છેલ્લે, સાહિત્યમાં જ્યાં શબ્દો ત્યાં સાંભળવાની સહી નથી, સાહિત્યમાં જ્યાં શબ્દો ત્યાં સાંભળવાની સહી નથી, કારણ બતાવે કાગડો કે એના કાળજામાં. વારે લખવું એ અંદરથી આવે છે. તમે બેઠા અને આપણે એમ થાય કે ચાલો એક કવિતા લખી નાખવી, તો એ લખાતી નથી. કોઈક પ્રસંગો એવો યાદ આવે, કોઈક એવી ઘટના, આપણ જેમ કીધું કે કોઈ પણ કાવ્ય હોય એ લખવા માટે કોઈક એવી ઘટના તો ખૂબ જરૂરી જ હોય છે. તો આવો દાદાને વિનંતી કરીએ, 1000 જેટલા કાવ્યો. મિત્રો, આપને પાડિયા ઘણા બધા જોયા હશે, પણ આ તો જીવતા જાગતા, આપણા પુરુષાર્થ માટે તો કેટલા બધા આવા પાડિયા છે કે જે જીવતા જાગતા પાડિયા છે, જેની પાસે આટલી 1000 જેટલી કવિતાઓ. અત્યારે 1 થી 1000 સુધીના આંકડા લખવા પણ મુશ્કેલ છે, અને જ્યાં દાદાએ 1000 જેટલા કાવ્યો લખ્યા છે, તો આવો દાદાને વિનંતી કરીએ કે એના કાવ્યો છે આપણી સમક્ષ મૂકે અને એક ગર્વતા સાથે કહી શકીએ કે જે જૂના કાવ્યો હશે ત્યાં કોઈ અશ્લીલતાનો ભાગ નથી, ત્યાં કંઈક ને કંઈક સમજવા મળે છે. બાળકો માટે તો બાળ કાવ્યો છે, તો એમાંથી કંઈક સ્વરૂપ મળે છે. મોટા માટે છે તો પ્રેમના કાવ્યો હોય. દરિયા, પહેલું જ આપણે કીધું હતું કે દરિયાના ઓળાવડે ઉદધીને આરે, ઉદધીના ઓરે, કે નદીના કિનારે બેઠા હોય, દરિયાના કિનારે બેઠા હોય અને જે શબ્દો બહાર આવે છે, અને આ શબ્દો એવા છે જે અંદરથી આવે. દાદા, 3 વસ્તુ એવી છે, એક તો મુઠિયું ગુમડું થાય તો એ જે રૂજાઈની અંદરથી આવે, એક તો અંદરના સાહિત્યના શબ્દો, અને એક ટાઢિયો તાવ આવે અને ટાઢ, એ છે ને એ અંદરથી આવે, બહારેથી ક્યાંયથી નથી આવતી. અને કોઈ માણસ છે દાન કરવા બેઠો હોય, કરોડો રૂપિયા હોય, પણ એની દાતારી છે ને એ બહારેથી આવે, દાતારી ક્યાંય લેવા જ આવી પડતી નથી. તો આવી જ રીતે દાદા છે એ દરરોજ આપણી ચેનલમાં એમના કાવ્યો છે એ મૂકશે. તો તમે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહો. જેના
એમનાથી દાદા છે એમનું પહેલું જ છે વગડો લીલો લીલો, પહેલું બાળ કાવ્ય છે. સાહિત્યમાં કહેવાયો હોય તો લેલાળી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, પણ કુળવંતાથી જેમ તેમ ન બોલાય કાનિયા. તો આવો દાદાને વિનંતી કરીએ કે પહેલું જ એમનું પુસ્તક છે એમની પ્રસ્તાવના, અને એમના માટે મળેલા છે જેટલા મોટા મોટા સાહિત્યકારો કહી શકાય, કારણ કે ગુજરાતી ભાષા અને એમાં બીએડમાં ભણાવતા હોય તો સાહિત્યકાર જ છે, તો એમના પણ પ્રતિભાવ આપ્યા છે. તો આવો દાદાને વિનંતી કરીએ કે પહેલાં એમનું જે બાળ કાવ્યનું પુસ્તક છે એના વિશે માહિતી આપે. મિત્રો, આપને મળીને આનંદ થાય છે. હું મારું બાળ કાવ્ય વગડો લીલો લીલો એની પ્રસ્તાવનામાં મેં જે થોડી મારી રજૂઆત કરી છે એ અહીંયા પ્રદર્શિત કરું છું. એમાં શીર્ષક આપ્યું છે થોડુંક મારે કંઈક કહેવું છે, થોડુંક કંઈક કહેવું છે. મિત્રો, ભાણવડની ભાતીગઢ ભૂમિમાંથી વગડો લીલો લીલોનો જન્મ થયો છે. ભાણવડના કુદરતી પર્યાવરણનો લાભ મને બચપણથી મળ્યો છે. તેમાં ઉછરીને પ્રાથમિક શિક્ષકથી માંડીને બીએડ કોલેજના અધ્યાપક તરીકેની શિક્ષણ ધામોમાં પ્રવેશવાની મને ઉત્તમ તક મળી છે. બરડા પર્વતની ઓથે રહેલા ભાણવડને કુદરતી પર્યાવરણના અનેક લાભ મળ્યા છે. બરડો, ઘોમલી, નવલખો, જેતાવાવ, બરડાની લીલીછમ ટેકરીઓ પર રહેલા મંદિરો, તેની પછવાડેના સોનકંસારીના દેરા, કિલેશ્વર, બરડા પર્વતના શિખરો, વેણુ અને આભપરો અને તેના ઉપર રહેલા સરોવરો, આંખને આકર્ષી લે એવા વૃક્ષો, આંબા, બાવળ, આવડ, બોરડી, ગોરડ, વડલા, પીપળા, પીપળ, ખાખરા, વાંસ તેમજ ઔષધિના અનેક વૃક્ષોને અહીં મેં મારા કાવ્યમાં બને ત્યાં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. બાળકોને ગમતા વિષયો હોળી, દિવાળી, ઝાડપાન, ઝરણા, દરિયા, ડુંગરા, આકાશ, તારા, ચંદ્ર, સૂરજ, વાદળ, કોતર, વીજળી, પતંગ અને પંખીઓને મેં અહીંયા ઉડાડ્યા છે. સમય એક મારું કાવ્ય છે. સમયનો સદુપયોગ કરવાની વાત અહીંયા રજૂ કરી છે. રાષ્ટ્રપ્રેમના સંદેશાઓ મેં આઝાદી મારે આંગણીએ એ બાળમાનસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ડૉક્ટર ઈશ્વરભાઈ પરમાર સાહેબની તેમજ ડૉક્ટર ભાનુબેન રાયઠઠાની હું અત્રે હાર્દિક આભારી છું, કારણ કે એમણે મને પ્રોત્સાહિત કર્યો છે. મારા આ દ્વિતીય પ્રયાસને ભાવક સુધી હું પહોંચાડી રહ્યો છું. ભાવથી વાંચવાના આપના પ્રયાસો મને પ્રેરણા પાસે એ જ અભ્યર્થના સાથે આ લખ્યું છે વિક્રમ સંવત ફાગણ સુદ બીજ 2071, તારીખ 20 ફેબ્રુઆરી 2015, બાલકદાસ દુધરેજિયા. હવે હું આજે મારે કાવ્યો રજૂ કરવાના છે એ કાવ્યો રજૂ કરું છું. એમાં પહેલું કાવ્ય મેં રાજપીપળા મહિલા અધ્યાપન મંદિરમાં જે બહેનો ભણતી હતી એ વખતે એમાં અધ્યાપક તરીકે મારે જવાનું થયું. એ દરમિયાન એ ક્લાસમાં બેસી અને જે અધ્યાપન મંદિરની બહેનો પીટીસી ભણતી હતી એમને ઉદ્દેશીને આ કાવ્ય લખ્યું છે કે જેમને હજારો બાળકોનું સર્જન કરવાનું છે, એમને કંઈક સંસ્કારના બીજ પાવાના એ બહેનોને છે, એટલે બહેનોને મેં ઉદ્દેશીને આ કાવ્ય લખ્યું છે. ક્લાસમાં એના બેસીને કરજો કંઈક, ભીતો એ તમને યાદ કરે. તમે અહીંથી જાઓ વર્ષની પછી તો ભીત ને આંસુ થરે કે બહેનો કેવી હતી. એટલે કરજો એવું કંઈક કે નિર્ગમન પછીથી ભીતો રચના કરે ને ઝંખિયા કરે ઝંખનાઓ તમારી. ભીતો એ તમારું વલોપાત તમારા ગયા પછી કર્યા કરે. ખંડના દ્વારો કિચુડ કરીને પડઘાયા કરે, પડઘાઓ ફર્શને છત પરે, ગુંજી રહો અખંડ ધૂનો, ખંડો મહી ઉપસ્થિત નવનવા સૌખ્યોની નસોમાં. જે નવી બહેનો આવવાની છે એની નસે નસમાં આ બારણા કિચુડ કરીને તમને આગલા વખતની બહેનોના સંદેશાઓ પહોંચાડે અને તમારે જીવન કેવું જીવવાનું છે એ તમને આ ખંડના બારણાઓ અને દિવાલોએ તમને ઉપદેશ આપ્યા કરે. જડાઓ સ્મૃતિઓ ઝાંકડીએ,
જડાઓ સ્મૃતિઓ ઝાકળીએ ઓસ કણોના મુક્ત કણોની કોણના કણોમાં, ઓસ કણોના મુક્ત કણોની કોણના કણોમાં હર પડે હર સ્થળે હર હૃદયે મધુર મધુર. તમારી ઝંખનાઓ દિવાલો કરે અને ઓસ કણોના મુક્ત કણોની કોણના કણોમાં હર પડે હર સ્થળે હર હૃદયે મધુર મધુર. પ્રાણો પાથરીને જશો અહીંથી, પ્રાણો પાથરીને જશો અહીંથી, ના જશો પરાયા નોધારા નમાલા બનાવી કોઈને. વાહ વાહ, ક્યાં બાત છે. જાજો એવા પ્રાણો પાથરીને જશો અહીંથી, ના જશો ભરાયા નોધારા નમાલા બનાવી કોઈને. કરજો કંઈક નિર્ગમને અંબર ટપકે ટપક ટપક ને અવની આંસુડા સારે તમારી પાછળ. અવની આંસુ. ને અવની આંસુ સારે. દાદા, કાવ્ય માટે કેવું હોય તો તમે એક નાના ઝરણ માયલા અમને તાણી જવાના શું, એક નાનકડું ઝરણું આયલું જતું હોય એટલે આપણે એમ લાગે કે આ આપણે થોડું તાણી જશે, કારણ કે એનામાં તો થોડુંક પાણી છે, પણ જેમ જેમ આગળ વધે ને એ મોટું સ્વરૂપ જાય ને. તમે એક નાના ઝરણ માયલા અમને તાણી જવાના શું, પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો. તમે સૌથી સવાયા છો છતાં ભરપૂર લાગો છો. એટલે ભરપૂર સાહિત્ય રસ છે દાદા. આપના સાથે આવી જ કાવ્યો છે, આપણે માણતા રહીએ. એક લઈ પૃષ્ઠ ઉઘડ્યું, પૃષ્ઠ ઉઘડ્યું, પૃષ્ઠ ઉઘડ્યું, પૃષ્ઠ ઉઘડ્યું. કંસનો વેરી જન્મી ચૂક્યો છે આજ. હા. પૃષ્ઠ ઉઘડ્યું. કંસનો વેરી જન્મી ચૂક્યો છે આજ. 12 વાગી ગયા અમારા તો પૃષ્ઠ ઉઘડ્યું, પૃષ્ઠ ઉઘડ્યું, પૃષ્ઠ ઉઘડ્યું, પૃષ્ઠ ઉઘડ્યું. કંસનો વેરી જન્મી ચૂક્યો છે આજ. હા. પૃષ્ઠ ઉઘડ્યું. કંસનો વેરી જન્મી ચૂક્યો છે આજ. 12 વાગી ગયા અમારા તો, 12 વાગી ગયા અમારા તો કંસનો વેરી જન્મી ચૂક્યો છે આજ. તૂટ્યા કારાગરના ભોગડ, તૂટ્યા કારાગારના ભોગડ ને દેવકીના નયનો મીચાયા છે. પ્રસૂતિ આવી એટલે એને 2 ઘડી આંખ વિસાઈ ગઈ, બિચારીની મૂર્છા આવી ગઈ. તૂટ્યા કારાગરના ભાડા ભોગડ ને દેવકીના નયનો મીચાયા છે. જમના જળ ઉછળ્યા છે, વર્ષાની હેલી જમી રહી છે. ક્યાં બાત છે. જમના જળ ઉછળ્યા છે, વર્ષાની હેલી જમી રહી છે. છત્ર છાયા શેષનાગ તણી, છત્ર છાયા શેષનાગ તણી. સરિતના જળ ઓસર્યા છે, સરિતના જળ ઓસર્યા છે. અધરા સિહરી રહી છે, અધરા સિહરી રહી છે. પડદા ચિરાયા છે અંબરે, ક્યાં બાત. પડદા ચિરાયા છે અંબરે. હરીલ કુંજો મેકી ઉઠી છે, હરીલ કુંજો મેકી ઉઠી છે. ઝાલર ઝણકી છે ગોકુલમાં, ઝાલર ઝણકી છે ગોકુલમાં. પુલકિત બની યશોદા, પુલકિત બની યશોદા. ઉખડીઓને દામણા બિચારા લાચાર નંદ ઘેર. ક્યાં બાત છે. એ રાહ જોઈ રહ્યા છે કૃષ્ણની. પુલકિત બની છે યશોદા. ઉખડીઓને દામણા બિચારા લાચાર નંદ ઘેર. ગોધન વછૂટ્યા છે ને ખૂંદી વળ્યા છે ધરામાં, ગોધન વછૂટ્યા છે, ખૂંદી વળ્યા છે ધરાઓ. ગોપિકાઓ થઈ થઈ નાચી વ્રજમાં, ક્યાં બાત છે. ગોપિકાઓ થઈ થઈ નાચી વ્રજમાં. ગ્વાલ બાલ પિરામિડ થયા છે, ગ્વાલ બાલ પિરામિડ થયા છે. હેલે ચડ્યું છે ગોકુલ, હેલે ચડ્યું છે ગોકુલ ને રાધા કાં બોલ. ક્યાં બાત છે. ગોકુલ ચડ્યું છે, હેલે ચડ્યું છે ગોકુલ ને એક રાધા કાં બોલ. કૃષ્ણ ભગવાનની વાત કરી છે. કૃષ્ણ કાર્યો કેવો છે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ મનોજ ગર્ભ મોચનમ વિશાલ લોલ લોચનમ વિધુત ગોપ સોચનમ. ભગવાન આવવાનો છે ને કેવું છે. સાહિત્યમાં છે કે તવ દ્રવ કે દા દૂર રવ દ્રવ કત ડહે કત મોર મલ્હાર ગિરા તવ પિયુ પિયુ શબ્દ. રાધા છે
એની ગોપીઓ છે, મોરલો છે, બધાને કહે છે તવ પીયું પીયું શબ્દ પુકારત ચાતક. ચાતક પક્ષી છે દાદા, એક જ એવું પક્ષી છે જે એકેય પાણી નથી પીતું, માત્ર વરસાદનું પાણી પીએ છે. પાણી પીએ. તવ પીયું પીયું શબ્દ પુકારત ચાતક કુહુ કુહુ કોકિલ કંઠ ગીરા. અને વાદળામાં કેવો કે તવ ગડડ ગડડ નભ હોત ગડાકા ગિરિવર બરસે શિખર દડે. અને વરસાદ આવ્યો, ભગવાન આવવાના છે ને એટલે બધા તૈયારીમાં છે. વારે, 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 ભગવાન વારે, ભેગું હુઈ જાય છે એમ. વરસાદ આવે, કરા પડે, પવન આવે, ભગવાન માતાજી બધા છે, બધા વિષ્ણુ ભગવાન આવવાના છે એની તૈયારીમાં છે કે તવ રૂમ ઝુમ બરસત બરકા ઘરર ઘરર ઘન ઘોર ગરજે, ઘરર ઘરર ઘન ઘોર ગરજે. આવા કૃષ્ણ ભગવાન કાળિયો. તમે તો અનેરા સાહિત્યના જીવ છો. ઓ તમને યાદ આટલું છે, ધન્ય છે તમારા જીવનને. ધન્ય બાળકોને કે તમારા જેવા શિક્ષકનો એને લાભ મળે છે. વારે 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 વારે. આજના આ પ્રથમ એપિસોડ પૂર્ણ કરીએ તો દાદા, કવિ દાદ પદ્મશ્રી વિજેતા એનું છે કે આભમાંથી ખરે એને આંખમાં કે તમે ઝીલી શકો. આભમાંથી વરસાદ પડતો હોય તો તમે ગમે એ વાસણ રાખી અને ઝીલી શકો, પણ આંખમાંથી ખરે એને એમને ના ઝીલી શકો. આંખમાંથી ખરે એને તમે ઝીલી શકો, પણ આંખમાંથી ખરે તમે એને એમને ના ઝીલી શકો. શિખરો કઈ સર કરો, તમે ગમે એટલા શિખરો તમે સર કરી અને ત્યાં કીર્તિસ્તંભ ખોડી શકો કે મેં આટલું પૂરું કર્યું, પણ ગામને પાદર પાડ્યો તો તમે એમને ના ખોડી શકો. ગામને પાદર પાડ્યો ખોડાવવું હોય કંઈક એવું કામ કરવું પડે કે ગામને પાદર પાડ્યો ખોડાઈ શકે. તો આજના આ પ્રથમ એપિસોડ અહીંયા પૂર્ણ કરીએ અને નીત નવા આવા જ સાહિત્યના વચનો અને સાહિત્યની સંગોષ્ઠી સાથે દરરોજ મળતા રહેશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.